નમસ્કાર મિત્રો, મની નાઇટમાં આપનું સ્વાગત છે. હું છું દીપાલી. આપણે મ્યુચ્યુઅલ ફંડ પર તમને ડિટેલમાં જાણકારી આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. રોજે રોજ અલગ અલગ સબ્જેક્ટ ઉપર અમે આપણી સાથે જોડાઈ રહ્યા છે. ત્યારે અગાઉ આપણે વાત કરી હતી કે આખરે મ્યુચ્યુઅલ ફંડ શું હોય છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું હોય તો કયા પ્રકારે તમે રોકાણ કરી શકો છો, કેવા મ્યુચ્યુઅલ ફંડની તમે પસંદગી કરી શકો છો. ત્યારે આજે આપણે વાત કરીશું કે કેટલા પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ હોય છે, કયા મ્યુચ્યુઅલ ફંડ આપના માટે, કઈ કેટેગરીના ફંડ આપના માટે ફાયદાકારક રહેશે, તેના વિશે આપણે વાત કરીશું. જો આ વિષયને લગતા આપની પાસે કોઈ સવાલ હોય, આપની કોઈ મૂંઝવણ હોય તો ફટાફટ અત્યારે કમેન્ટ મારફતે આપના સવાલ મને મોકલી શકો છો. તેના જવાબ અમે આપને આપવાનો પ્રયત્ન કરીશું. અત્યારે અમારી સાથે આપની દ્વિધાના જવાબો આપવા માટે જોડાયેલા છે સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર વિશાલભાઈ શાહ. વિશાલભાઈ, આપનું સ્વાગત છે મની નાઇનમાં. વિશાલભાઈ, આપણે આગળ વાત કરીએ મ્યુચ્યુઅલ ફંડ શું હોય છે, મ્યુચ્યુઅલ ફંડમાં કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે, કોણ તેમાં રોકાણ કરી શકે છે. પરંતુ હવે વાત એ કરવી છે કે જ્યારે પણ રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે જતા હોય છે ત્યારે ઘણા તેના અલગ અલગ પ્રકારો છે, ઘણા ટાઈપ છે અને તેના કારણે તેઓ દ્વિધામાં મુકાય છે, મૂંઝવણમાં, કે તેમના માટે કયા પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ યોગ્ય છે. તો કેટલા ટાઈપ હોય છે મ્યુચ્યુઅલ ફંડના, સૌથી પહેલા તો એ ક્લિયર કરી દો. ઓકે, જનરલી આપણે મ્યુચ્યુઅલ ફંડને 5 કેટેગરીમાં ડિવાઈડ કરી શકીએ. સૌથી પહેલી કેટેગરી છે ઇક્વિટી, બીજી કેટેગરી છે ડેટ, ત્રીજી કેટેગરી છે હાઇબ્રિડ, ચોથી છે સોલ્યુશન ઓરિએન્ટેડ અને પાંચમી છે અધર્સ. પહેલી કેટેગરી ઇક્વિટી મેં કીધું મેં તમને કે જેમાં 65% થી વધારે મ્યુચ્યુઅલ ફંડના પૈસા ઇન્ડિયન ઇક્વિટીમાં ઇન્વેસ્ટેડ કરેલા હોય છે. બીજું છે ડેટ ફંડ, જેમાં ગવર્મેન્ટ બોન્ડ, સિક્યુરિટી, કોર્પોરેટ બોન્ડ એ બધી વસ્તુ ઇન્વેસ્ટ કરેલી હોય છે. ત્રીજું છે હાઇબ્રિડ, જ્યાં ઇક્વિટી અને ડેટનો કોમ્બિનેશન હોય છે. ચોથું છે કે સોલ્યુશન ઓરિએન્ટેડ, માની લો કે રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે હોય, ચાઇલ્ડ એજ્યુકેશન માટે હોય. અને પાંચમું છે અધર. અધર મીન્સ ઇન્ડેક્સ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો, ETF ફંડમાં કરો છો. એટલે આવી રીતે આપણે ઓવરઓલ કરીએ તો 5 ફંડમાં ડિવાઈડ કરી શકીએ. તો વિશાલભાઈ, આપે જે 5 ફંડ કીધા છે, પાંચ ફંડમાં જે રોકાણ, પાંચ કેટેગરી કહી શકીએ આપણે. ઓકે, 5 અલગ અલગ કેટેગરી છે મ્યુચ્યુઅલ ફંડની. તો જે સામાન્ય રોકાણકારો છે કે જે પોતાના ભવિષ્યને લઈને, પોતાના બાળકના ભવિષ્યને લઈને કે પછી પોતાના ફ્યુચરના કોઈ પ્લાનને લઈને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી રહ્યા છે, એક ચોક્કસ પ્લાન સાથે આવી રહ્યા છે, તેમના માટે કયો પ્લાન યોગ્ય રહેશે, કઈ કેટેગરી યોગ્ય રહેશે? મેં તમને કીધું કે જેવો શરૂઆત આપ કરી રહ્યા છો, મ્યુચ્યુઅલ ફંડમાં પહેલી વાર ઇન્વેસ્ટ કરી રહ્યા છો, ઇક્વિટીમાં પહેલી વાર કરી રહ્યા છો, તો તમે લાર્જ કેપ ફંડ યુઝ કરવો જોઈએ. લાર્જ કેપ ફંડ એ ટોપ 100 કંપનીઓનો એક ટોપ 100 કંપનીઓ એમાં લેવામાં આવે છે. બધા બ્લુ ચીપ ફંડ હોય જેમાં જનરલી એટલું બધું ઉપર નીચે ના હોય અને તમને રિટર્ન એવરેજ મળી રહેતું હોય સારું એવું, અને રિસ્ક કેપિટલ જેનું બી ઓછું હોય એ લાર્જ કેપ ફંડમાં એમને ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. હવે લાર્જ કેપ ફંડ મીન્સ જે ઇન્ડિયાની ટોપ 100 કંપનીઓ છે એને આપણે લાર્જ કેપ કેટેગરીમાં લઈએ છીએ. જનરલી એમની કેપિટલ સાઇઝના હિસાબે આપણે 1 to 100 ની કેપિટલ ગણીએ છીએ અને 1 to 100 ની એને કન્સિડર કરીએ છીએ. જનરલી 10,000 કરોડની ઉપરનું એમનું ફંડ કેપિટલ હોય તો આપણે એને લાર્જ કેપ ફંડમાં લઈ શકીએ. ઓકે વિશાલભાઈ, લાર્જ કેપ અને સ્મોલ કેપ બંને ફંડ વિશે અત્યારે ઘણી ચર્ચા જોવા મળતી હોય છે. તો રોકાણકારો માટે આ બંનેમાંથી કયા ફંડ ફાયદાકારક રહી શકે છે, વધુ સારું રિટર્ન કયા ફંડમાં હોઈ શકે? પહેલા આપણે કેટેગરી, મેં તમને કીધું કે કેપિટલ મુજબ લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપને કન્સિડર કરવામાં આવે છે. 1 થી 100 કંપની જે હોય કેપિટલ મુજબ એને લાર્જ કેપ, 101 થી 250 એને મિડ કેપ અને 250 થી ઉપર હોય એને સ્મોલ કેપ કન્સિડર કરવામાં આવે. હવે મેં જેમને કીધું કે લાર્જ કેપ એક એવું છે ફંડ છે જે બ્લુ ચીપ ફંડ છે જેમાં જલ્દી ઉપર નીચે બહુ ના થાય, મતલબ એટલું બધું રિસ્ક ના હોય એમાં, જેટલું મિડ કેપમાં હોય અથવા સ્મોલ કેપમાં હોય. મતલબ કદાચ એવું બને કે 10, 20, 30, 40, 50 કરોડની બી કંપની હોય એને આપણે સ્મોલ કેપ કેટેગરીમાં મૂકીએ. રિલાયન્સ એને ઓર્ડર આપે છે, ભાઈ લાર્જ કેપ કંપની કોઈ બી એને ઓર્ડર આપે છે તો એ કંપનીનો ગ્રોથ ડબલ થઈ જાય. એટ ધ સેમ ટાઈમ આવો ઓર્ડર કેન્સલ થાય તો એ કંપનીનો લોસ વધારે દેખાય, આપણને ગ્રોથ ઓછો દેખાય. તો આપણે રિસ્ક કેપિટલ મુજબ લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપનું એક કોમ્બિનેશન વર્કઆઉટ કરવું જોઈએ કે જેથી કરીને આપણને લાર્જ કેપનો બી બેનિફિટ મળે અને સ્મોલ કેપના ગ્રોથનો બી બેનિફિટ મળે. તો વિશાલભાઈ, આપણે અહીં રિસ્કની વાત કરી છે કે અલગ અલગ કેટેગરી પ્રમાણે અલગ અલગ રિસ્ક પણ હોય છે. તો એક રિસ્કોમીટરની પણ અહીં વાત સામે આવી હતી કે તેના આધારે દરેક કેટેગરી પ્રમાણે તેનું રિસ્ક જાણી શકાય છે. આખરે રિસ્કોમીટરની જે માપદંડો હોય છે તે કેવા હોય છે, કેવી રીતે તેમાં ખ્યાલ આવે છે? ઓકે,
સેબી દર વર્ષે પોતાનો એક રિવ્યુ કરતી હોય છે ફંડ ઉપર, મ્યુચ્યુઅલ ફંડ ઉપર કે ઇક્વિટી ઉપર અથવા તો બીએસસી એનએસસી પર. એ કંઈક ને કંઈક નવું ઓપરેશન લાવે છે જેથી કરીને જે ઇન્વેસ્ટર છે એમના પોતાના બેનિફિટ સચવાઈ રહે. એટલા માટે સેબીએ એક રિસ્કોમીટર કરી અને દરેક ફંડને એવું કીધું છે કે તમારા પોતાના ફંડની જે બ્રોશર હોય એમાં એ રિસ્કોમીટર હોવું જોઈએ. રિસ્કોમીટર એવું બતાવે છે કે આ ફંડમાં કેટલું રિસ્ક અવેલેબલ છે. મતલબ કોઈ બી એક XYZ ફંડ છે એમાં તમે ઇક્વિટીમાં કોઈ બી ઇન્વેસ્ટમેન્ટ થાય છે અને મ્યુચ્યુઅલ ફંડ એ ઇન્વેસ્ટમેન્ટ કરે છે તો એની ઇફેક્ટ ઇન્વેસ્ટરને શું પડે છે અથવા ઇન્વેસ્ટર એને કઈ કેટેગરીનો ગણી અને એમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકે. જો તમારું રિસ્કોમીટર વધારે છે તો એ તમારે તમારા બ્રોશરમાં બતાવવું પડે છે અને અલ્ટિમેટલી ઇન્વેસ્ટરને ખબર પડે છે કે આમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી લોંગ ટર્મમાં રિસ્ક અને રિટર્ન શું હોઈ શકે, મારે કરવું જોઈએ અથવા ના કરવું જોઈએ. ઓકે, આપણે કેટેગરીની વાત કરતા હતા, તો મલ્ટી કેપ ફંડ કયા પ્રકારના ફંડ હોય છે અને કયા રોકાણકારો માટે આ ફંડ યોગ્ય હોય છે? ઓકે, મેં હમણાં જ વાત કરી કે જે શરૂઆતમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરતા હો તમે લાર્જ કેપમાં અથવા બેલેન્સમાં કરી શકો છો. મલ્ટી કેપ ફંડ એવું છે જેમાં લાર્જ કેપ, બેલેન્સ, લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ આ ત્રણેયનું કોમ્બિનેશન બનાવી અને એક ફંડ લોન્ચ કરવામાં આવે છે કે જેનાથી તમને લાર્જ કેપની સિક્યોરિટી, મિડ કેપ અને મિડ કેપ અને સ્મોલ કેપનો તમને ગ્રોથનો બેનિફિટ તમે લઈ શકો. વિશાલભાઈ, મલ્ટી એસેટ ફંડ અને મલ્ટી કેપ ફંડ વચ્ચે શું તફાવત છે અને તે કેવી રીતે કામ કરે છે? બહુ જ ફરક છે. મલ્ટી કેપમાં મેં તમને એમ કીધું લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપનું કોમ્બિનેશન આપે, જ્યારે મલ્ટી એસેટમાં ઇક્વિટી, ગોલ્ડ અને ડેટનું કોમ્બિનેશન હોય છે. આ કેમ લાવવું પડ્યું? તમને ખ્યાલ હશે જ્યારે બી વર્લ્ડમાં કંઈક બી બેડ ન્યૂઝ આવે છે કે નેગેટિવ ન્યૂઝ આવે છે ત્યારે એકાએક ગોલ્ડનો પ્રાઇસ વધી જાય છે. જ્યારે બી ઇન્ફ્લેશન વધે છે ગોલ્ડનો પ્રાઇસ વધે છે. જ્યારે બી યુદ્ધનું વાતાવરણ હોય ત્યારે ગોલ્ડનો પ્રાઇસ વધે છે. તો એક એવું એસેટ ક્લાસ એ લોકોએ એસેટ ફંડ લોન્ચ કર્યું છે જેમાં તમે ઇક્વિટી, ગોલ્ડ અને ડેટ ફંડનું કોમ્બિનેશન લઈ શકો જેથી કરીને જ્યારે બી માર્કેટ પડે છે અને માની લો કે ગોલ્ડ વધે છે તો ગોલ્ડનો બેનિફિટ આપણા ઇન્વેસ્ટરને મળે. એટ ધ સેમ ટાઈમ ઘણી બધી વસ્તુઓ એવું બી જોવામાં આવી છે જેમ કે અત્યારે તમે વાત કરીએ તો છેલ્લા 2 વર્ષમાં એફડીનું રિટર્ન ઘણું સરસ છે, જે એના આગળના 5 વર્ષ કરતા આપણે જોવા જઈએ ને તો ઘણું સારું કહી શકાય. તો આ ત્રણેયનું કોમ્બિનેશન કરી અને બી ઇન્વેસ્ટર સારો બેનિફિટ લઈ શકે એના માટે મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ આવી એસેટ ફંડ, મલ્ટી એસેટ ફંડ લોન્ચ કરી છે. ઓકે વિશાલભાઈ, તો અત્યારે હાલ જે દર્શક મિત્રો અત્યારે અમારી સાથે જોડાઈ રહ્યા છે, દર્શક મિત્રો, જો આપની પાસે પણ મ્યુચ્યુઅલ ફંડને લઈને કોઈ મૂંઝવણ હોય, તેમાં આપ રોકાણ કરવા માંગો છો પરંતુ કન્ફ્યુઝ છો કે કયા પ્રકારના, કઈ કેટેગરીના ફંડ આપ પસંદ કરવા, તો ફટાફટ આપનો જે સવાલ છે કમેન્ટમાં મોકલો, તેનો જવાબ આપવાનો અમે અમારા ડિસ્કશનમાં પ્રયત્ન કરીશું. અત્યારે ફાઇનાન્શિયલ એક્સપર્ટ પણ આપણી સાથે જોડાયેલા છે, તેમની પાસેથી જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું. વિશાલભાઈ, આપણે જે કેટેગરી અને ટેક્સની વાત કરી રહ્યા છે તેમાં થીમેટિક ફંડ પર ખાસ પ્રકાશ પાડો. કયા પ્રકારના ફંડ હોય છે અને કેવા રોકાણકારો માટે આ યોગ્ય છે? ઘણીવાર એવું થાય છે કે જેમ મેં તમને કીધું કે મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ પોતાના માટે અને પોતાના ઇન્વેસ્ટર માટે નવી પ્રોડક્ટ લોન્ચ કરતા હોય છે. એમાંનું એક ફંડ છે થીમેટિક ફંડ. થીમેટિક ફંડ મતલબ એક પર્ટિક્યુલર થીમમાં એ ઇન્વેસ્ટમેન્ટ કરે છે. જેમ કે આપણે એમ કહીએ છીએ કે હાઉસિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ અથવા ફાર્મા ફંડ અથવા તો લાઈક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ. તો આ કંપનીઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતી કંપનીઓમાં જ ઇન્વેસ્ટ કરશે. ફાર્મા કંપની, માની લો ફાર્મા ફંડ છે તો ફાર્મા કંપની ફાર્માની રો મટીરિયલ બનાવતી કંપની, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે બનાવતી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરતી હોય એ કંપની, એ બધામાં ઇન્વેસ્ટમેન્ટ થાય છે. થીમેટિક ફંડનું રિસ્કોમીટર જોશો તો એ રિસ્કોમીટર ઘણું જ હાઈ હશે. એટ ધ સેમ ટાઈમ લોંગ ટર્મ માટે બહુ જ ફાયદાકારક હોઈ શકે છે જો તમે સારું અને સાચું થીમેટિક ફંડ લોંગ ટર્મ માટે લો તો. જેમ કે ફાર્મા ફંડ છે. ફાર્મા ફંડ તમે જોયું હશે તો 2008 થી 2018, 2019 સુધી ફાર્માનો એટલો બધો એ ગ્રોથ નહોતો જેટલો કોરોનાના આવ્યા પછી થયો. તો તમે કોઈ બી આવું થીમેટિક ફંડ લો છો તો બેનિફિટ થઈ શકે. એટ ધ સેમ ટાઈમ રિસ્ક ઘણું છે, તો તમારે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછી તમારી રિસ્ક એપેટાઇટ સમજી અને પછી એમાં લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય. એટલે એવું કહી શકાય કે જો કોઈ રોકાણકાર ચોક્કસ થીમમાં જ સાથે જવા માંગતો હોય તો તે આ થીમેટિક ફંડ પસંદ કરી શકે છે, પરંતુ તેના માટે એ વસ્તુ જાણવી ખાસ જરૂરી છે કે તમારો રિસ્ક વધારે છે ને જો લાંબા ગાળાનું રોકાણ કરવા આપ માંગતા હો તો થીમેટિક ફંડ આપના માટે ખૂબ જ યોગ્ય છે. વિશાલભાઈ, ફંડ ઓન ફંડ એટલે શું? આ એક કેટેગરીનું ફંડ છે જે ઘણું સરસ છે કે જેમાં મ્યુચ્યુઅલ ફંડ કંપની
એક ફંડ એક ભેગું કરે છે અને પોતાના જ બીજા એક ફંડમાં અથવા તો બીજી કોઈ કંપનીના અથવા બીજા કોઈ દેશના બીજા કોઈ ફંડમાં ઇન્વેસ્ટ કરી શકે છે. એને ફંડ ઓન ફંડ કહીએ છીએ. બરાબર, એ પોતે કોઈ ફંડ લે છે, એના માટે નીચે કોઈ જ પોર્ટફોલિયો ચૂઝ કરતું નથી. એ બીજા જ કોઈ કંપનીના અથવા પોતાના જ બીજા ફંડમાં ઇન્વેસ્ટ કરે છે કે જેથી કરીને એનો બેનિફિટ આપણે લઈ શકીએ છીએ. એટલે ફંડ ઓન ફંડ બી એક સારી કેટેગરીનું ફંડ કહી શકાય. બટ જેનું રિસ્ક લેવાની ક્ષમતા ઓછી હોય અને બેલેન્સ કેટેગરીનું ફંડ માંગતા હોય, એમાં ઘણીવાર ફંડ ઓન ફંડ રિટર્ન તમને સિંગલ ડિજિટ અથવા ડબલ ડિજિટમાં આપી શકે છે. ઓકે વિશાલભાઈ, જ્યારે પણ કોઈ રોકાણકાર મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે અને કોઈ ફંડ પસંદ કરે છે તો તેની નીચે એક નોટ આવે છે, ઓપન એન્ડેડ ફંડ અને ક્લોઝ એન્ડેડ ફંડ. તો આ શું છે, તેમાં શું તફાવત હોય છે? બહુ મોટો તફાવત છે. જનરલી આપણે જોઈએ તો ઇક્વિટી ફંડમાં ઓપન એન્ડેડ ફંડ જ હોય છે. ઓપન એન્ડેડ ફંડનો મતલબ એ છે કે એક વખત જ્યારે એને ચાલુ થાય છે ફંડ, પછી તમે એ ફંડમાં ગમે તેટલી વખત ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો, ગમે તેટલી વખત વિથડ્રોલ કરી શકો છો, અને ઓપન એન્ડેડ ફંડ કહેવાય છે. મતલબ જ્યારે બી એને ફંડ ઓપન થયું ત્યારથી મળીને અત્યાર સુધી ઓપન જ છે. બીજું તમે કીધું કે ક્લોઝ એન્ડેડ ફંડ. ક્લોઝ એન્ડેડ ફંડ એવું છે કે જ્યારે એક સમયે એક કેટેગરી માટે એક ટાઈમ ફ્રેમ માટે ઓપન થાય છે ત્યારે તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો અને એની મેચ્યોરિટી ડેટ ફિક્સ છે. મતલબ એના પહેલા તમે ઉપાડી નથી શકતા. તો આ ઓપન એન્ડેડ અને ક્લોઝ એન્ડેડનો ડિફરન્સ છે. જનરલી ઇન્વેસ્ટરે ઓપન એન્ડેડ ફંડમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ, જેથી કરીને લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરી શકે, લાંબા ગાળા સુધી ઇન્વેસ્ટમેન્ટ કરી શકે અને સારું એવું રિટર્ન લઈ શકે અને લિક્વિડિટી બી એમની જોડે મળી શકે. તો વિશાલભાઈ, મ્યુચ્યુઅલ ફંડના પ્રકાર અને તેની કેટેગરી પર આપણે ખૂબ જ સુંદર માહિતી આપી અને સરળ શબ્દોમાં આપની જે માહિતી છે આપણા રોકાણકારોને ખૂબ જ ફાયદાકારક પણ રહેશે. વિશાલભાઈ, આપ અમારી સાથે જોડાયા અને આપનો કિંમતી સમય આપ્યો તે બદલ આપનો આભાર. તો આ હતા સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર વિશાલભાઈ શાહ, કે જેમના દ્વારા મ્યુચ્યુઅલ ફંડની કેટેગરી અને તેના પ્રકાર અને કેટેગરી પ્રમાણે કયા ફંડ કેવા રોકાણકારો માટે યોગ્ય છે તેના વિશે પણ તેમણે જાણકારી આપી. તો આવી જ રીતે મ્યુચ્યુઅલ ફંડ પર વધુ કેટલીક મહત્વપૂર્ણ જાણકારી સાથે અમે આવતીકાલે જોડાશું. આપ અમારી સાથે જોડાવાનું ચૂકતા નહીં, પરંતુ સાથે એ પણ આપણે જણાવી દઉં કે મની9 દ્વારા અને તેના એક્સપર્ટ દ્વારા જે રિવ્યુ આપવામાં આવી રહ્યા છે તેના ઉપર ધ્યાન આપો, પરંતુ સાથે સાથે જ્યારે આપ રોકાણ કરવા જાઓ છો ત્યારે તમારા પોતાના ફાઇનાન્શિયલ પ્લાનરનું પણ એક સજેશન અહીં લેવું ખૂબ જ જરૂરી બની જાય છે. તો આવતીકાલે પણ ફરી જોડાજો. મ્યુચ્યુઅલ ફંડ પર લઈને વધુ જાણકારી અમે આવીશું આપની સાથે.